નર્મદે હર. આ દર્શનભાઈ છે અને દર્શનભાઈ હું જ્યારે કેતુદાન કરીને ગામમાં હું આવ્યો તો તે વખતે મને ગાઈડ કરી કે આ બાજુ આશ્રમ છે, પણ હું આશ્રમ બાજુ ગયો તો ત્યાં કોઈ સદાવ્રત હતું નહીં, ત્યાં ભોજનની પણ વ્યવસ્થા નથી. તો તે વખતે આ દર્શનભાઈ જે છે ને એ મને આગ્રહપૂર્વક એમના ઘરે લઈ આવ્યા, મને ભોજન પ્રસાદી કરાવી અને પહેલાં પૂછ્યું પણ કે ડુંગળી લસણવાળું ભોજન લેશો? તો મેં કીધું ના, હું ડુંગળી લસણવાળું ભોજન તો નથી લેતો. તો એમને મને સાદું ભોજન જે છે અહીંયા જમાડ્યું અને પછી જે છે હવે એમની અહીંયા એક નાનકડી ગૌશાળા જેવું છે, એટલે ગાય બાંધેલી છે. ગૌશાળા તો ના કહી શકે પણ ગાયોનું એ છે, એટલે એ આપણે જોઈએ છે અહીંયા. એટલે અહીંયા 1 2 ને 3 ગાય ને पीछे भी हैं 2, 3 અને પાછળ બીજી 2 છે, એટલે 5 ગાય છે. और ये बच्ची हाँ इसकी है. हाँ, तो ये तो આજે છે તાજી જન્મેલી વાછડી પણ છે અહીંયા. हाँ 8-10 दिन की हुई है. 8-10 दिन की हुई है ऐसा हाले એવું કહે છે. हाँ नहीं, उधर से मैं आता हूँ, ये कुछ उड़ जाएगी ना तो परेशानी होगी उसको. આ સરસ મજાનું એમનું ઘર છે અને દર્શનસિંહ લોધી નામ છે એમનું. जी. અને અહીંયાથી પાછળની સાઈડમાં એમનું જોવા જઈએ છે એટલે નર્મદા મૈયાના કિનારે કેવો ભાવને પ્રેમ મળે છે એ જોવાનું. અહીંયા પણ ઘણી બધી એમને બાંધેલી છે ગાયો. આ એક નાનકડી છે. गुजराती घर. हाँ गुजराती घर है. गुजराती है, हाँ. गिर है गिर. हाँ गिर तो नहीं है शायद, नहीं है. गिर नहीं है, कोई और होगा ये भी. वो भी है. बराबर. અને इसको ઉપલે બોલते हैं ना. हाँ ओके. હા, આ છાણા બધા એ કર્યા છે એ લોકો ઈંધણા તરીકે વાપરે. અને એમનો આ વાડો છે સરસ મજાનો. આ એમનું ઘર છે સરસ મજાનું. નર્મદે હર.